श्री सरस्वती आर्ट्स कॉमर्स एंड साइंस कॉलेज मेहमदपुर में विद्यार्थी मित्रों बीएसएम मिस्टर 2 इतिहास विषय यानी अंदर सीसी एंड सी 201 અને પેપરનું નામ છે પ્રાચીન ભારતનો ઇતિહાસ પુરાતત્વ વિદ્યા અને સંસ્કૃતિ। એની અંદર યુનિટ 1 જોઈએ તો યુનિટ 1 નો પ્રથમ પ્રશ્ન છે ભારત પર સિકંદરના આક્રમણોની અસરો જણાવો। એટલે કે મૌર્ય યુગથી પહેલાં જે નંદ વંશનું શાસન હતું એ સમય દરમિયાન જે વિદેશીઓના જે આક્રમણ થાય એની અંદર સિકંદરનું આક્રમણ જે ભારતના ઇતિહાસ માટે એક અદ્વિતીય ઘટના કહી શકાય, કારણ કે સિકંદરના આક્રમણ પછી ભારતની જ આખી ઓળખ પણ બદલાઈ ગઈ અને એ સાથે સાથે નવા અંદર ભારતની અંદર પરિવર્તનો પણ આવ્યા। તો સૌ પ્રથમ આપણે જોઈએ તો ભારતમાં સિકંદરની શાસન વ્યવસ્થા। તો આગળ જોઈએ કે શેખ ગ્રીસથી પ્રયાણ કરી વિશાળ ઈરાની સામ્રાજ્યનો પરાજય કરી શેખ વાયવ્ય ભારત સુધી વિજય કૂચ સિકંદરે કરી હતી। વાયવ્ય ભારત એટલે કે વાયવ્ય બાજુ જે ઉત્તર અને પશ્ચિમના વચ્ચેનો ભાગ જે વાયવ્ય બાજુ તરીકે ઓળખાય છે। અને જોઈએ તો ભારતની અંદર જે પણ આક્રમણો થયા છે તો એ વાયવ્ય બાજુથી વધુ થયા છે અને એનું કારણ જ એ હતું કે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ, કારણ કે ઉત્તર અને પૂર્વની બાજુમાં તો હિમાલય આવેલો હતો કે ત્યાંથી કોઈ પણ વિદેશ કે કોઈ પણ દેશમાં વિદેશમાંથી જો ભારતમાં આવવું હોય તો ભારતની અંદર પ્રવેશ કરવો મુશ્કેલ હતો। પણ એક વાયવ્ય બાજુ જે હતી જે પાકિસ્તાન અફઘાનિસ્તાન જે રણ વિસ્તારનો ભાગ હતો અને નીચેની બાજુ જોઈએ દક્ષિણ ભારત બાજુ તો દરિયા કિનારો હતો, એટલે કે બ્રિટિશો જો ભારતમાં આવ્યા તો એ દરિયાઈ માર્ગે આવ્યા હતા, પણ જ્યારે સિકંદરે અને ગ્રીસના લોકોએ આક્રમણ ભારત પર કર્યું તો વાયવ્ય બાજુથી કર્યું હતું। તો આમ સિકંદરે ઠેઠ ગ્રીસથી લઈ ભારતના વાયવ્ય પ્રદેશો સુધી વિજય કૂચ કરી હતી અને એ સિકંદરની એક અજબ અને એક મોટી સિદ્ધિ ગણાય। તેણે ભારતમાં જીતેલા પ્રદેશોને પ્રાંતોમાં વહેંચ્યા હતા અને તે દરેક ઉપર એક સત્રપ એટલે કે પ્રાંતીય શાસક પણ નિમ્યો હતો। એટલે કે સિકંદરે ભારતના જે પ્રદેશો જીત્યા એને પ્રાંતોમાં વહેંચ્યા હતા અને એના ઉપર એક પ્રાંતીય શાસક એટલે કે એક અધિકારીની નિયુક્તિ પણ કરી હતી અને સિંધનો પશ્ચિમોત્તર પ્રાંત ઉપર ફિલિપ સિંધુ અને જેલમની ઉપર પાયથોનની સિકંદરે નિયુક્ત કરી હતી। અને આ ઉપરાંત સત્રપોની મદદ મેળવવા અને તેમની ઉપર નિયંત્રણ રાખવા માટે ગ્રીક સ્કંધાવાર એટલે કે લશ્કરી છાવણી અને ઉપનિવેશો પણ બનાવ્યા હતા અને સિંધના મુખ પ્રદેશ પર એક બંદરની રચના કરી હતી અને આવવા જવાના માર્ગોને સિકંદરે સુરક્ષિત બનાવ્યા હતા। એટલે આ ભારતની અંદર સિકંદરે ચઢાઈ કરીને જે વાયવ્ય પ્રદેશો ઉપર એને આધિપત્ય જમાવ્યું તો એ સમય દરમિયાન એને આ પ્રમાણે એમને શાસન વ્યવસ્થાની નિયુક્તિ કરી હતી અને શાસન વ્યવસ્થા કરી હતી। પરંતુ આ શાસન વ્યવસ્થા સિકંદરના મૃત્યુ પછી તૂટી પડી હતી। એટલે આમ જો કહી શકાય ને તો કોઈ પણ રાજા જ્યાં સુધી જીવિત હોય ત્યાં સુધી એની વ્યવસ્થા ટકેલી રહેતી હતી ભારતની અંદર, પણ એનું અસ્તિત્વ નાશ પામે એટલે કે એનું મૃત્યુ થાય એટલે એની સંસ્કૃતિની અને એના વિચારોની અસર ધીમે ધીમે અસ્ત થતી હતી। ના સિકંદરના આક્રમણ
થી ભારત ઉપર શું પ્રભાવ પડ્યો તો એ જોઈએ. તો સિકંદરના આક્રમણથી ભારત પર પ્રભાવ, એમાં પ્રથમ હતું રાજકીય અસરો. કેટલાક યુરોપિયન વિદ્વાનો આ આક્રમણને ભારતના ઇતિહાસની ખૂબ મોટી ઘટના પણ ગણે છે અને તેનાથી ભારતીય જીવન ખૂબ પ્રભાવિત થયું હતું તેમ પણ એવો માને છે. અને હકીકતમાં ભારતના ઇતિહાસની દ્રષ્ટિએ એની સિદ્ધિ જોવા જઈએ તો અહીંયા ઘણી મર્યાદિત કહી શકાય એમ હતું. અને એનું કારણ એ જ હતું કે ભારતનો ફક્ત વાયવ્ય ભાગ જ સિકંદરથી પ્રભાવિત થયો હતો, જ્યારે બાકીનો ભાગ સિકંદરથી આક્રમણથી પ્રભાવિત થયો ન હતો. એટલે ઇતિહાસની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો ભારતની અંદર સિકંદરની આ કોઈ મોટી સિદ્ધિ ગણાય તેમ ન હતું અને ભારતીય સાહિત્યમાં તેનો કોઈ ઉલ્લેખ પણ મળતો નથી. પરંતુ આમ છતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેનો અસ્થાયી પ્રભાવ ભારત પર ચોક્કસ પડ્યો હતો. અને સિકંદરના આક્રમણની અસરો જોવા જઈએ તો એ કંઈક નીચે પ્રમાણે હતી. એમાં પ્રથમ અસરો હતી તો રાજકીય અસરો હતી. અને રાજકીય અસરની અંદર એ પ્રથમ હતું તો ખુલ્લી પડેલી એશિયાઈ લશ્કરોની નિર્ભરતા. એમાં અંગ્રેજ ઇતિહાસકાર ડૉક્ટર વિન્સન્ટ સ્મિથ લખે છે કે મહાન સિકંદરની વિજય કૂચે યુરોપના લશ્કરોના ચાતુર્ય એટલે કે વ્યૂહરચનાનું જ્ઞાન ને સહિષ્ટની સામે મહાન એશિયાઈ લશ્કરોની આંતરિક નબળાઈઓ ખુલ્લી પડી હતી. એટલે કે જ્યારે ભારત પર સિકંદરે આક્રમણ કર્યું તો એશિયાની જે લશ્કરી તાકાત હતી એ અહીંયા નિર્બળ સાબિત થઈ હતી. પરંતુ ડૉક્ટર સ્મિથનું આ મંતવ્ય સાચું અને બરાબર નથી, કેમ કે સિકંદરે માત્ર હિંદની વાયવ્ય સરહદોના નાના નાના રાજ્યોના લશ્કરોનો જ માત્ર સામનો કર્યો હતો અને નાનો સરખો પ્રદેશ જીતતા મહાન સિકંદરને 3.25 વર્ષ લાગ્યા હતા. એટલે કે જ્યાં એશિયાઈ લશ્કરોની આંતરિક નિર્ભરતા હતી એ ડૉક્ટર સ્મિથના મંતવ્ય પ્રમાણે એમ કહેવા માગે છે કે બરાબર યોગ્ય નથી, કારણ કે સિકંદરે માત્ર વાયવ્ય સરહદોના નાના નાના રાજ્યોના લશ્કરો જોડે જ એને યુદ્ધ કર્યા હતા અને એ પ્રદેશોને પણ જીતતા એને 3.25 વર્ષ લાગ્યા હતા. અને બીજું એ કે સિકંદરે હજુ એશિયાના મહાન લશ્કરોમાં જેમની ગણના થતી હતી તે મગધના વિશાળ અને શક્તિશાળી લશ્કરોનો તેણે સામનો કર્યો ન હતો. તો પછી કઈ રીતે કહી શકાય કે એશિયાના લશ્કરોમાં ઘણી બધી નબળાઈઓ હતી? હકીકત તો એ છે કે મગધના નંદવંશના રાજાની લશ્કરી તાકાત સાંભળીને સિકંદરના લશ્કરોએ તો બિયાસ નદીની પેલે પાર એટલે કે પૂર્વ તરફ જવાની પણ સાફ ના પાડી દીધી હતી. શું આ જ હતી મહાન સિકંદરના લશ્કરના સૈનિકોની શિસ્ત? તેમ છતાંય જો વિદેશી ઇતિહાસકારો સિકંદરના હિંદ પરના આક્રમણની અતિશયોક્તિભરી પ્રશંસા તો કરે જ છે, તો તેમાં તેમની ક્યાં રહી તટસ્થ ઐતિહાસિક મૂલ્યાંકનની દ્રષ્ટિ? એના પછી જોઈએ તો માર્ચ ડિવાઇડેડ એન્ડ ફાઇટ યુનાઇટેડનો પદાર્થ પાઠ. એટલે હિંદની વાયવ્ય સરહદ પરના નાના નાના રાજ્યો પર સિકંદરના વિજયનું મૂળ કારણ તેના લશ્કરોની તાકાત કે શૌર્ય નહોતું, પરંતુ એ કહેવત છે કે ઘર ફૂટે ઘર જાય ના કારણે જ સિકંદરને વિજય મળ્યો હતો. એટલે કે સિકંદરના વિજયનું કારણ એ હતું કે બધા અંદરો અંદર રાજાઓ ફૂટી ગયા હતા એના કારણે. જો આંભીકુમાર અને શશિગુપ્ત જેવા હિંદની વાયવ્ય સરહદના રાજવીઓ દેશદ્રોહીઓ ન બન્યા હોત અને તેમણે સિકંદરને પહાડી ગુપ્ત રસ્તાઓ જો ન બતાવ્યા હોત તો સિકંદર કદાચ ભારતની અંદર વિજય મેળવી શક્યો ન હોત. તેમજ હિંદના રાજ્યોના રાજાઓને પોતાનું અલગ અલગ અભિમાન હોવાથી
તેઓ સૌ સાથે મળીને સિકંદરના લશ્કરનો સામનો નહોતો કર્યો, પરંતુ અલગ અલગ રીતે સિકંદરના લશ્કરનો સામનો કર્યો હતો. આથી પોતપોતાના રાજ્યનું જ હિત તેમણે જોયું હતું અને એના કારણે જ સિકંદર ભારતના પ્રદેશો ઉપર પોતાની સત્તા સ્થાપવામાં સફળ થયો હતો. જો એની જગ્યાએ બધા જ રાજાઓ એક થઈ જો સિકંદર સામે લડ્યા હોત તો કદાચ સિકંદર ભારતની અંદર સફળ થઈ શક્યો ન હોત. એટલે આમ એમ પણ કહી શકાય કે હિંદના રાજ્યો વચ્ચે રહેલા કુસમ અને ખોટા અભિમાનના કારણે ઊભી કરેલી અલગતાના કારણે જ સિકંદરે એનો લાભ ઉઠાવ્યો હતો. આગળ જોઈએ તો રાજકીય એકતાને પ્રોત્સાહન. તો સિકંદરે હિંદની વાયવ્ય સરહદે આવેલા નાના મોટા રાજ્યો પર આક્રમણ કર્યા અને એક પછી એકની સામે લડીને એને વારાફરતી દરેકને હરાવ્યા હતા અને વિજયો પ્રાપ્ત કર્યા હતા. જો વાયવ્ય સરહદના રાજ્યો એક હોત અને એક મોટું અને વિશાળ સામ્રાજ્ય હોત તો તેના લશ્કરોની તાકાત કેટલી બધી વધારે હોત અને તો સિકંદરને વિજય મેળવવો પણ અશક્ય બન્યો હોત. એટલે આમ જોવા જઈએ તો જો બધા જ રાજ્યો એક બન્યા હોત અને જો એનું સામ્રાજ્ય અને લશ્કર જો મોટું હોત તો સિકંદરને ક્યારે કદાચ વિજય મેળવવા માટે મુશ્કેલી પડત અને કદાચ વિજય ન પણ મેળવ્યા હોત. અને આમ સિકંદરે ખુદ પણ હિંદની વાયવ્ય સરહદના પહાડી જાતિઓના નાના નાના રાજ્યો જીતી લઈ તેમને આંભીકુમાર, મોટો પોરસ અને અભિસાર રાજાઓના રાજ્યમાં ભેળવી દીધા હતા. અને મોટા રાજ્યો સ્થાપવાની પહેલ પણ સિકંદરે જ કરી હતી. આમ સિકંદરે હિંદમાં રાજકીય એકતા સ્થાપવાનો પાયો નાખ્યો હતો. આ એક સારી અને હિંદના ઉજ્જવળ ભાવિ માટે પ્રેરક તથા અનુકરણીય બાબત હતી અને આ હકીકતમાંથી જ પ્રેરણા લઈને મગધના મૌર્ય રાજા ચંદ્રગુપ્ત મૌર્યે પોતાના આજુબાજુના નાના મોટા એટલે કે ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ભારત, સેલ્યુકસનું ગ્રીક રાજ્ય વગેરે અનેક રાજ્યોને જીતી લઈ એક વિશાળ અને શક્તિશાળી મૌર્ય સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. એટલે કે સિકંદરે ભારતના પ્રદેશો જીતી અને જે નાના નાના રાજ્યો હતા એ મોટા રાજ્યોમાં ભેળવી દીધા. અને એ જ પ્રમાણે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય પણ પોતાનું શાસન સ્થાપ્યું તો એને પણ નાના મોટા રાજ્યોને એક સામ્રાજ્યને ભેળવી લીધા. તો આમ સિકંદરના આક્રમણથી ભારતમાં એ અસર થઈ કે જે રાજકીય એકતાનો અભાવ હતો એ અહીંયા સિકંદરના આક્રમણ પછી રાજકીય એકતાને પ્રોત્સાહન પણ મળ્યું. અને આમ વાયવ્ય સરહદમાં એક શક્તિશાળી રાજ્ય સ્થાપવા માટે રાજકીય એકીકરણનો માર્ગ પણ સરળ બન્યો હતો. એના પછી આગળ જોઈએ તો ગ્રીક પ્રજાના ભાવિ આક્રમણ માટે પૂરી પાડેલી ભૂમિકા. એટલે કે સિકંદરના હિંદ પરના આક્રમણે અને મેળવેલા વિજય ગ્રીક પ્રજામાં સમગ્ર હિંદ ઉપર વિજય મેળવવાની જે લાલસા હતી એ જાગૃત થઈ હતી. અને દાખલા તરીકે જોઈએ તો સિકંદરે બેક્ટ્રિયાના પ્રદેશમાં ગ્રીક વસાહતો અને નવા શહેરો સ્થાપીને એની શરૂઆત તો કરી જ દીધી હતી. આથી ભવિષ્યમાં બેક્ટ્રિયાની ગ્રીક રાજા સમગ્ર હિંદ પરના વિજયનું સ્વપ્ન નિહાળવા લાગી હતી. એટલે જે આ બેક્ટ્રિયાની ગ્રીક પ્રજા હતી એ ભવિષ્યની અંદર ભારત પર પોતાની સત્તા જમાવવાની સ્વપ્ન સેવા લાગી હતી. અને એના પરિણામે મૌર્ય વંશ જ્યારે પતન થાય છે તો આ જ ગ્રીક પ્રજા બેક્ટ્રિયન પ્રજા પણ ભારતની અંદર આક્રમણ કરે છે અને સ્થાયી થઈ જાય છે. શક્તિશાળી મૌર્ય સામ્રાજ્ય પતન પામ્યું કે તરત જ ગ્રીકોની હિંદની વાયવ્ય સરહદના પ્રદેશો જીતી લીધા હતા અને ત્યાં તેમને વસવાટ પણ શરૂ કર્યો હતો, જેમાંના મિનેન્ડર પણ મહત્વનો રાજા કહી શકાય એ હતો. આમ જોઈએ હવે આગળ જોઈએ તો હિન્દી લશ્કરના સંગઠનની પ્રગટ થયેલી ખામીઓ. તો ડૉક્ટર R.S. ત્રિપાઠી અને ડૉક્ટર B.C. સિંહા આ બંને લેખકો સિકંદરના હિંદ પરના આક્રમણને પરિણામે હિંદના લશ્કરની ઘણી બધી તૂટીઓ બહાર આવી હતી
એવું એ કહે છે. અને જેમ કે હિન્દનું લશ્કર સંગઠનની દ્રષ્ટિએ નિર્ભય હતું. બીજા નંબરમાં જોઈએ તો હિન્દના લશ્કર પાસે આધુનિક યુદ્ધ પદ્ધતિઓની તેમજ આધુનિક શસ્ત્રોનું જ્ઞાન ન હતું. આગળ જોઈએ તો હિન્દના લશ્કરના સેનાપતિ પાસે અદ્યતન વ્યૂહરચનાનું કૌશલ્ય પણ ન હતું. અને એવી જ રીતે હિન્દનું લશ્કર રણનીતિ એટલે કે યુદ્ધ મેદાનમાં લેવામાં આવતા જે ઝડપી નિર્ણયો અને સમય સૂચકતાવાળી નીતિની દ્રષ્ટિએ પણ જોઈએ એ રીતનું સક્ષમ ન હતું. અને લશ્કર શિસ્તબદ્ધ અને આધુનિક લશ્કરી તાલીમથી સુસજ્જ હોય તો ભલે તે નાનું હોય પરંતુ તે ચમત્કારિક પરિણામો પણ સર્જી શકે છે. એટલે કે હિન્દના લશ્કરની અંદર આધુનિકતાનો અભાવ હતો અને આધુનિક સાધનો, આધુનિક શસ્ત્રો અને આધુનિક એમની જે રણનીતિ ઘડવાનો જે અભાવ હતો એ અહીંયા પ્રગટ થઈ હતી. પરંતુ વર્ષો સુધી હિન્દના લશ્કરમાં રથો ચાલુ જ રહ્યા. ખરેખર તો અશ્વોની જરૂર હતી. એ જૂની પુરાણી પદ્ધતિ ચાલુ જ રાખી હતી. અને ન તો એમણે નવી પદ્ધતિનો સ્વીકાર કર્યો હતો, ન તો નવા અને વધુ સહારક શસ્ત્રો પણ એમને અપનાવ્યા હતા. અને આના કારણે જ સિકંદરના આક્રમણે લશ્કરી ક્ષેત્રે આપણને બધા જ બોધપાઠો આપ્યા હતા. પશ્ચિમ પંજાબ અને સિંધ પ્રદેશ ઉપર ગ્રીક સત્તા સ્થાપવાથી ક્ષત્રિય વ્યવસ્થા શરૂ થઈ હતી. અને સિકંદરે અનેક સ્કંધાવાર, ઉપનિવેશ અને નગરો પણ વસાવ્યા હતા. અને આ નગરોમાં ગ્રીક જીવનનો થોડો પ્રભાવ પણ થોડા સમય સુધી રહ્યો હતો. અને આક્રમણના કારણે ઉત્તરાપથની રાજનૈતિક અને સૈનિક શક્તિની નબળાઈઓ પણ સતી થઈ હતી. તો આ હતું ભારત પરનો પ્રભાવ, એમાં રાજકીય અસરો. ને આપણે જોઈશું તો સિકંદરના આક્રમણથી ભારત પર પડેલી સાંસ્કૃતિક અસરો, જેની અંદર પ્રથમ છે વેપાર અને વાણિજ્યની અંદર વૃદ્ધિ. તો જ્યારે ભારતની અંદર અનેક સંખ્યામાં ગ્રીકો આવ્યા અને તેથી પશ્ચિમ અને મધ્ય એશિયામાં તેમના આવવા જવાના અને વેપારને પ્રોત્સાહન મળ્યું. પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વાહન વ્યવહાર, વ્યાપાર અને દરિયાઈ સાહસ માટેના નવા માર્ગો પણ ખુલ્યા હતા. એટલે કે સિકંદરના આક્રમણ પછી એને પાછા જવાનો જે રસ્તો શોધાણો એના સહારે ભારતની અંદર વ્યાપાર વાણિજ્યના માર્ગો પણ ખુલ્યા હતા કે ભારતની બહાર પણ વેપારને પ્રોત્સાહન મળ્યું હતું. અને આના માટે જમીન માર્ગ અને દરિયાઈ માર્ગનો પણ ઉપયોગ થવા લાગ્યો હતો. અને દરિયાઈ સાહસ માટેના નવા માર્ગો પણ ખુલ્લા મુકાયા હતા. અને સિકંદરે જે શોધેલ 3 સ્થળ માર્ગો હતા એની અંદર પ્રથમ કાબુલ, મુલ્લાગાટી, ગેદ્રોસિયા એટલે કે બલુચિસ્તાન અને અનેક જળમાર્ગ મકરાનના કિનારે થઈને જતો હતો. અને તેના દ્વારા પશ્ચિમના દેશો સાથે સંબંધો પણ સ્થાપિત થયા હતા. અને પરિણામે વેપાર વાણિજ્યમાં વધારો પણ થયો અને બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આપલે પણ થવા લાગી હતી. એના પછી જોઈએ તો સિક્કાઓ ઉપર અસર. તો ભારતમાં ગ્રીક પ્રકારના ઘુવડ શૈલીના અને ચાંદીના ડ્રમ એટલે કે દામ સિક્કાઓનો પ્રચાર થયો હતો. પંજાબમાં પુરુ રાજા ઉપર સિકંદરે વિજય પ્રાપ્ત કર્યો તો તેના સ્મારક રૂપે તેણે સિક્કાઓ પડાવ્યા હતા. અને આ સિક્કા ઉપર એક બાજુ સિકંદરની છાપ હતી, તો એ સિક્કાની બીજી બાજુ હાથી ઉપર બેસીને નાસી રહેલા પુરુની અને તેની પાછળ ઘોડેસવારોની છાપ હતી. તો આથી એવું કહેવાય છે કે આ નવી વિકસેલી ગાંધાર શૈલીની કલામાં હાથ પગ ગ્રીકોના હતા પણ હૈયું હિન્દનું હતું. એટલે કે જે આ સિક્કા પડવાની જે પ્રથા હતી એ ગ્રીકોની હતી, પણ અહીંયા ચિત્ર ભારતનું પણ અંકિત થયેલું જોવા મળે છે. એના પછી આગળ જોઈએ તો ઇતિહાસના સાધનોમાં થયેલો ઉમેરો. એટલે કે સિકંદરના આક્રમણ પછી જે ભારતના
ઇતિહાસ જાણવાના સાધનો હતા એની અંદર વધારો થયો હતો, કારણ કે ગ્રીકોના સાહિત્યમાંથી પણ આપણે ભારતના વિશે આપણને પ્રાપ્ત માહિતી થતી હતી. તો આગળ જોઈએ તો સિકંદરના ભારત પરના આક્રમણના સમયે તેની સાથે લગભગ સિકંદરે 20 ગ્રીક લેખકોને લાવેલો હતો, અને આનાથી સિકંદરની ચઢાઈની સાથોસાથ તેણે પોતાના ગ્રંથોમાં જે તાત્કાલિક ભારતની જે પરિસ્થિતિ હતી અને જે એમણે પોતાની આંખે જોયો હતો એ જ અહેવાલ એમને પોતાના ગ્રંથોમાં રજૂ કર્યો હતો, અને આ અહેવાલ ભારતના ઇતિહાસ ઉપર પણ પ્રકાશ પાડતો હતો. અને આના કારણે ભારતનો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેના જે પ્રાથમિક સાધનો કહી શકાય એની અંદર પણ ઉમેરો થયો હતો. એટલે કે પહેલાં જે ભારતના ઇતિહાસ જાણવાના જે સાધનો હતા એની અંદર સિકંદરના આક્રમણ પછી ગ્રીકોના સાહિત્યનો અને સાધનોનો પણ ઉમેરો થયો હતો. એટલે અત્યારે પણ જો આપણે ભારતનો ઇતિહાસ જાણવો હોય અને એમાં જો સિકંદરના સમયનો ઇતિહાસ જાણવો હોય તો એકલા ભારતના સાહિત્યનો ઉપયોગ ના લેવાય, પણ સાથે સાથે આપણે ગ્રીકોના સાધનોનો પણ ઉપયોગ લેવો જરૂરી બને છે, અને આમ એના સાધનોની અંદર ઉમેરો પણ થયો હતો. એના પછી જોઈએ તો શિલ્પકલા ઉપર અસર. તો સિકંદરના વિશ્વવ્યાપી વિજયકુંજનો એક હેતુ એ પણ હતો કે જીતાયેલા તમામ પ્રદેશોમાં ગ્રીક સંસ્કૃતિનો ફેલાવો કરવાનો હતો. એટલે કે સિકંદરનો આશય વિશ્વ ઉપર પોતાની સંસ્કૃતિનો ફેલાવો કરવાનો હતો, પોતાના સામ્રાજ્યને ગુલામ બને પોતાના બીજા પ્રદેશોને ગુલામ બનાવવાની મહત્વાકાંક્ષા ન હતી. આથી જ તેણે બેક્ટ્રિયા સહિત એશિયાના જીતાયેલા તમામ પ્રદેશોમાં ગ્રીક વસાહતો એટલે કે નવા શહેરો પણ એને સ્થાપ્યા હતા, અને આ ગ્રીક વસાહતોમાં અનેક ગ્રીક સાહિત્યકારો અને કલાકારોનો પણ વસવાટ કરાવ્યો હતો. અને પાછળથી જ્યારે ચીનના કુષાણ વંશના રાજા કનિષ્ક પહેલાએ હિન્દમાં પોતાનું શાસન સ્થાપ્યું ત્યારે તેણે બેક્ટ્રિયા પ્રાંત એટલે કે જે ગાંધાર નામે ઓળખાતા પ્રાંતની નજીક જ હતો એમાંથી ગ્રીક શિલ્પીઓને બોલાવ્યા હતા, અને ગાંધારમાં ભગવાન બુદ્ધની એટલે કે તથાગતની વિવિધ મુદ્રાઓ આવી એની કુષાણ વંશના રાજા કનિષ્કે મૂર્તિઓ પણ તૈયાર કરાવરાવી હતી. અને આ મૂર્તિઓ હિન્દી અને ગ્રીક એમ બંને શૈલીના મિશ્રણથી બની હતી. અને ગ્રીક કલામાં અંગો અને ઉપાંગો ઉપસેલા સુંદર અને સુડોળ બનાવાતા હતા, જ્યારે ભારતીય હિન્દી કલામાં ધ્યાન, એકાગ્રતા અને સૌમ્ય ભાવો મૂર્તિઓમાં કંડારાતા હતા. આમ બંનેના મિશ્રણથી બનેલી આ કલા ખરેખર અદ્ભુત કહી શકાય તેવી હતી. એના પછી ભૌગોલિક જ્ઞાનમાં વધારો થયો. તો સિકંદરે હિન્દ પર આક્રમણ કર્યું એ પહેલાં હિન્દ દેશ વિશે યુરોપિયન પ્રજાઓમાં ઘણા ભ્રામક અને ગેરરસ્તે દોરનારા ખ્યાલો પરવડતા હતા. અને આ ખ્યાલો સિકંદરે હિન્દ પર આક્રમણ કરી અને દૂર કર્યા હતા. જો કે આ ખ્યાલો વધુ તો છેક 15મી સદીના અંત ભાગમાં એટલે કે ઈસવીસન 1498માં વાસ્કો ડી ગામાએ હિન્દના કાલિકટ બંદરે આવીને જ દૂર કર્યા હતા. છતાં સિંધુ નદીને ઓળંગી શકાય છે અને ઈરાન અને મકરાનની ખાડીઓનું પરિભ્રમણ કરીને હિન્દ પહોંચી શકાય છે, આ બધી જ બાબતોને સંભવિત નથી તેવી યુરોપની જે માન્યતા હતી એ સિકંદરે ભારત પર આક્રમણ કરી અને તોડી હતી. તો આમ સિકંદરના આક્રમણ પછી ભારતની અંદર ભૌગોલિક જ્ઞાનમાં વધારો પણ થયો હતો. એના પછી જોઈએ તો ઐતિહાસિક કાળગણનાનો આરંભ. તો સિકંદરના આક્રમણ પૂર્વે હિન્દમાં પ્રાચીન ઇતિહાસ ક્રમબદ્ધ એટલે કે સાલવારી પ્રમાણે મહત્વ ન હતો, અને જે મહત્વ હતો એ તૂટક રીતે મહત્વ હતો. પરંતુ સિકંદરના આક્રમણ પછી સાલ ઈસવીસન પૂર્વે 327 છે એ નિશ્ચિત કર્યું હતું, અને આ તારીખ એટલે કે સાલથી હિન્દનો ક્રમબદ્ધ અને સહન ઇતિહાસ લખાવાની શરૂઆત પણ થઈ હતી. તો આમ સિકંદરના આક્રમણથી તારીખ અને સાલવારીએ હિન્દમાં ઐતિહાસિક કાળગણનાનો સુવ્યવસ્થિત આરંભ પણ કર્યો હતો. અને એના પછી અહીંયા સિકંદરના આક્રમણની સાંસ્કૃતિક અસરોનો મુદ્દો પૂરો કરીએ છીએ. અને આ પ્રશ્ન પણ અહીંયા ભારત પર સિકંદરના આક્રમણની અસરોનો પ્રશ્ન પણ પૂરો થાય છે. અને સમાપન જોઈએ તો
ભારતીય સભ્ય અને સંસ્કૃતિ પર સિકંદરના આક્રમણની કોઈ સ્થાયી અસર તો ના થઈ, કારણ કે સિકંદર અને તેના સત્રપો આ વિસ્તારમાં બહુ જ થોડા સમય જ રહ્યા હતા. જો વધુ સમય રહ્યા હોત તો આ સંસ્કૃતિની અસર ભારત ઉપર વધુ થઈ હોત. તેથી તેઓ પ્રજા સાથે ઘનિષ્ઠ સંબંધો પણ બાંધી શક્યા ન હતા. પ્રજા તેમના પ્રત્યે ધૂણા અને તિરસ્કારના ભાવનાથી જ જોતી હતી. આગળ જોઈએ તો ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ, સાહિત્ય, દર્શન, કલા, ધર્મ વગેરેમાં વિદેશીઓ પાસેથી કશું લેવા પણ નહોતું માગતું. કદાચ ભારતીય દર્શન અને ધર્મનો પ્રભાવ ગ્રીસ ઉપર પડ્યો હોય એમ વધુ લાગતું હતું. આમ એટલું તો સ્વીકારવું જ પડશે કે સિકંદરના ભારત પરના આક્રમણની અસરો તેની સિદ્ધિઓ અને મહાનતા અને ઉદ્દેશ્યની ભવ્યતાની તુલનામાં સપ્રમાણ ન હતી. મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ.